હવામાન વિભાગ દ્વારા જે ગુજરાતમાં અત્યારે ચોમાસાના આગમનની જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો હાલમાં જે અત્યારે ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો છે, દક્ષિણ ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે કે બીજા કોઈ જિલ્લામાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટી પડી રહ્યો છે. બીકોઝ અત્યારે આપણા મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું આગમન થઈ ગયું છે એની અસર આપણે અત્યારે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ. એટલે અત્યારે આપણા બધા માટે એક પ્રશ્ન હશે કે આખા ગુજરાતમાં સત્તાવાર વરસાદ ક્યારે જોવા મળશે. તો હજુ પણ આપણે લગભગ એક વીક જેટલો સમયની રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રોપર ચોમાસું પ્રસ્થાપિત થવા માટે. કારણ કે આપણે સુપર એલિનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે. તો આપણે વાત કરીએ કે કયા જિલ્લામાં શું વરસાદની સ્થિતિ રહેશે. તો ગુજરાતની અંદર આ વર્ષે એવું કહી શકાય છે કે જે સૌથી ઓછો વરસાદ થવાની સંભાવના છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે. મધ્ય ગુજરાતના વિસ્તારની વાત કરું તો અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, નડિયાદ છે, આ બધા વિસ્તારની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ ઓછું રહેશે. એટલે સાર્વત્રિક વરસાદની વાત કરું તો 80 થી 82% જેવો વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાની વાત કરું તો એમાં પણ 80 થી 85% વરસાદ રહેશે. બાકીના 15% વરસાદની અછત જોવા મળશે. ત્યારબાદ બીજા જિલ્લાની વાત કરીએ એટલે દક્ષિણ ગુજરાત છે. એમાં દક્ષિણ ગુજરાતમાં છે વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે. એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે. પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે. ખાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એની અંદર જ આપણને જે વરસાદની જે ઘટ જોવા મળશે એ લગભગ 15 થી 20% રહેશે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આપણને 80-85% વરસાદ જોવા મળશે. હવે ચોમાસું કેવું રહેશે એની વાત કરીએ તો આવનારું ચોમાસું 3 મહિના આપણે સામાન્ય કરતા થોડું ઓછું રહેવાની સંભાવના છે. કારણ કે આ વર્ષે સુપર એલિનોના કારણે આપણે ગુજરાતમાં અમુક એવા જિલ્લા અને અમુક એવા તાલુકામાં એવું બની શકે કે લગભગ 40%, 50% થી પણ ઓછો વરસાદ થાય. એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ નાના મોટા તાલુકા કે જિલ્લામાં આવી સંભાવના થઈ શકે છે. કારણ કે સુપર એલિનોની અસર છે. તે સિવાય જો હું વાત કરું આખા સાર્વત્રિક ગુજરાતના વરસાદની તો સાર્વત્રિક ગુજરાતનું વરસાદનું પ્રમાણ લગભગ 80 થી 85% રહેવાનું છે. એટલે આ વર્ષે પણ આપણે 15% જેવી ઘટ જોવા મળશે. જે છેલ્લા 2 વર્ષથી આપણે 100% થી 125% વરસાદ જે ગુજરાતમાં જોયો છે એના પ્રમાણમાં આ વખતે ગુજરાતમાં આપણને 80 થી 85% વરસાદ જોવા મળશે. કારણ કે સુપર એલિનોની ઇફેક્ટ છે. ખેડૂતો માટે એલિનોની અસર બહુ સ્ટ્રોંગ એલિનો અસર છે એટલે કહી શકાય તેમ નથી. પરંતુ ક્યાંક 80% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે. 1972માં આવા વખતમાં લગભગ દુકાળ પણ પડ્યો હતો. પરંતુ આમ છતાં સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહે છે. પરંતુ એલિનોની અસર તો રહે છે. એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો, ખેતીવાડીને પોષક તો રહે છે. પણ વચ્ચે વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પણ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહે છે. અને ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ તો ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પણ એલિનોની ધાસ્તી પણ લગભગ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક રહેશે. અને તે પછી ઠેઠ નવેમ્બર માસમાં પણ એલિનોની અસર રહેવાની શક્યતા રહેશે.